સાંતલપુરમાં 700 વર્ષ જૂના પાળિયાનું પૂજન। સાંતલપુર ગામમાં સરકારી વિશ્રામ ગૃહની બાજુમાં 700 વર્ષ જૂના પાળિયાનું પૂજન કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના સાંતલપુર ગામમાં સરકારી વિશ્રામ ગૃહની બાજુમાં દરજી સમાજ દ્વારા 700 વર્ષ જૂના પાળિયાને પુનઃસ્થાપિત કરીને પાળિયાનું પૂજન કરવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર, પાટણ। ચેતનભાઈ રાઠોડ મારું નામ છે। આપણે જે સાતકોની જે પ્રાર્થના થઈ છે પાળિયા દાદાને જે પ્રશ્ન કર્યા છે એના વિશે તમે શું કહેવા આજે અહીંયા અમારા ગુજરાતી મચ્છુ કઠિયા દરજી સમાજના સુરાપુરા અને સતીમાનું સ્થાપન થયું છે, પૂર્ણ પ્રતિષ્ઠા યજ્ઞ છે। આ બંને પાળિયા 700-750 વર્ષ જૂના છે। અમારા બારોટજીના ચોપડા પરમાં જે ઇતિહાસ છે એ પ્રમાણે 1435ની સંવતમાં આ બંને પાળિયા અહીંયા સ્થાપિત કરેલા। એ સમયે સાંતલપુર એ અમારું વડવાઓનું મૂળ ગામ છે। ત્યારબાદ અમારા વડવાઓને વર્ષાંતે ખબર નહોતી કે અહીંયા આપણા બાપાને મા બિરાજે છે, તો વર્ષો પછી આજે અમારા દેવ જાગૃત થયા છે અને બારોટજીના ચોપડે એટલે કે વૈવંચાના ચોપડે જે ઐતિહાસિક નોંધ હતી એના પરથી આજે અમારો મચ્છુ કઠિયા દરજી સમાજના રાઠોડ પરિવાર બધો રાઠોડ પરિવાર આખો ભેગો થઈ અને બાપા અને માની અહીંયા જે પાળિયાઓ અને ખાંભીઓ હતી એ જાગૃત થઈ એને આજે અહીંયા પુનઃપ્રતિષ્ઠા કરી છે। આ સિવાયનો ઇતિહાસ એવો છે કે જ્યારે સાંતલપુર અને ગેડી મોટું સ્ટેટ હતું એ દરમિયાનનો ઇતિહાસ છે કે ગેડી સાંતલપુરમાં જ્યારે ફોજ આવતી બહારથી દુશ્મનોને ત્યારે સાંતા ઝાલાનું અહીંયા રાજ હતું એ દરમિયાન, અને એના પહેલાં વાઘેલા રાજા હતા એ દરમિયાન અમારા દાદાજી સુરાપુરા દાદાજી વસ્તા બાપા કે દેવ થયેલા, એટલે એની પાછળ સતીમાં થયા એ સતીમાં અમરબાઈમાં એનો ઐતિહાસિક ઇતિહાસ અને વારસો એ ગૌરવવંતો અમારા રાઠોડ પરિવાર પાસે છે અને એ અમારી આટલા વર્ષ પછીની જે પેઢી છે એના દ્વારા જાગૃત થયો છે, દેવ જાગૃત થયા છે અમારા માટે। અને અમારી દેવને પહેલી વિનંતી એ છે કે અમારા રાઠોડ પરિવારની વાડી લીલુડી રાખજો, એની સાથે સાથે આ સાંતલપુર ગામને ફૂલડે ફરજો, એવી અમારી બાપા અને માના ચરણોમાં વિનંતી છે। કારણ કે ગામના લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો આ અમારા માટે, બધા માટે। અમે બધા અહીંથી માઇગ્રેટ થઈને સૌરાષ્ટ્ર વર્ષો પહેલાં જતા રહ્યા, 700-800 વર્ષ થઈ ગયા। કોઈ દિવસ સાંતલપુર કોઈએ જોયું નહોતું, પણ આ ગામની અંદર આવ્યા પછી અમને ખૂબ સાથ સહકાર મળ્યો અને ગામના આગેવાનોએ અમને ભાઈઓની જેમ હાંચવા અને અહીંયા દાતાશ્રીઓ જાડેજા પરિવારના જેને જમીન આપી અને આ સ્થાનકનું નવનિર્માણ કર્યું છે, આપ પાછળ જોઈ શકો છો। આજે અમારા પરિવારમાં ખૂબ ખુશી અને ઉત્સાહની લાગણી છે। તમે એવું કહો 800-700 વર્ષ બરાબર છે, આ કોને સપનામાં આવ્યા છે? અમારા ભુવાજી હતા, એક તો સરકારી દવાખાનામાં પાડ્યું હતું, એક બાજુનો કોને સપનામાં આવેલા અમારા પરિવારના ભુવાશ્રીને તથા એક બે અમારા મહિલાઓ છે જે બહેનો દીકરીઓ છે એને સપનામાં આવેલા અને આ દેવ જાગૃત થયા છે સ્વપ્ને આવી અને એને જગ્યાઓ બતાવી છે સ્વપ્નમાં। અને ત્યારબાદ ગામના જે આગેવાનો છે એની સાથે પ્રમાણ લઈ અને પ્રમાણભૂત માહિતીના આધારે બંને પાળિયાનો પથ્થર આપ જોશો તો એક જ સમયનું જૂનવાણી પથ્થર છે કે ત્યારે 5 ફૂટના પાળિયા ઘડતા, એની ઘડાઈ બંનેની સરખી છે। એટલે આ ઐતિહાસિક પુરાવો છે કે અમારા બાપા અને મા એ સાંતલપુરની અંદર બિરાજતા હતા, એની અમને પ્રતિનિધિ થતા ત્યારબાદ અમે આ પાળિયાઓની શોધખોળ કરી, ગામમાં આવી ગઢવીજીને, આગેવાનોને, બારોટજીને બધાને મળ્યા અને રાજપૂત સમાજને, આહિર સમાજનો અમને અભૂતપૂર્વ અહીંયા સાથ સહકાર મળ્યો છે તથા કારીગર વર્ગ અને તમામ વર્ગે અમને સાથ સહકાર આપ્યો। અમને એવું નથી થતું કે અમે આ ગામમાં વર્ષો પહેલાં રહેતા હતા ને હવે નથી રહેતા, અહીંના જોઈને એવું લાગે છે, આવી લાગણી થાય છે। મહાસાગર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર, પાટણ।